તાજેતરમાં જ વિસાવદર બેઠકની વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી। તેમાં ભાજપ, કોંગ્રેસ, પક્ષ સહિતના અનેક પક્ષો મેદાનમાં આવી ગયા છે અને આગામી 19 તારીખે મતદાન છે। તેને લઈને આજે રાજભાઈ પ્રજાપતિએ પોતાની મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કેટલા બધા લોકો આવે છે મત લેવા માટે થઈને કેટલી બધી વાતો કરી જાય છે, પરંતુ આમાંથી એક પણ નેતા કે કોઈ કાર્યકર કે આપણો સ્થાનિક જ્ઞાતિનો આગેવાન કે આ કોઈ આપણને એવું પૂછતા જ નથી કે ભાઈ તમારે કામ ધંધો કેવી રીતે ચાલે છે, નોકરી કેવી છે, તમારા ઘરમાં કેટલા સભ્યો છે, તમારી આવક શું છે, તમારે ખેતી હોય તો ખેતી કેવી રીતે કરો છો, પાણીની શું વ્યવસ્થા છે, આ ભણવાનો અને શિક્ષણનો ખર્ચો શું આવે છે, આવું કાંઈ પૂછતા નથી। બોલો, તમે અમને મત આપો। અથવા એ પાછો અત્યારે પરિસ્થિતિ કેવી છે આપણને કોઈ પૂછતું નથી। આપણી જ્ઞાતિના આગેવાનો અને આ બધા પટ્ટાન ટોપી પહેરવા વાળા અને આ લોકો સીધે સીધા પરબારે પરબારા આપણા મતના સોદા કરી નાખે છે। બોલો, કે આ લોકો આપણને શું સમજતા હશે? પણ આજ સુધી થયું એવું આપણે આ ચૂંટણીમાં કાંઈ કરવાનું થતું નથી। આપણે આપણો મત આપણે આત્માનો જે અવાજ હોય, આપણું મન માને એને જ આપણે આપવાનો છે। અને એક વાત તો સાચી છે કે વાંસળીનું બટન દબાવીએ તો વાંસળી વાળો આપણા ભેગો રહેશે। આપણે 100% મતદાન કરવું છે, 100% એક માણસ આપણો બાકી ના રહેવો જોઈએ। એવું મતદાન કરીએ કે એક મત બાકી ના રહેવો જોઈએ અને એક એવો ઇતિહાસ બનાવીએ કે વિસાવદર ને ભેસાણ ને બિલખાન આપણા બધા ગામડાના મતને આપણું પરિણામ જોઈ અને આખું ગુજરાતને ખબર પડે કે આપણા લોકો કેટલા સમજદાર અને બુદ્ધિશાળી છે। તો ચાલો આપણે મતદાન કરીએ। સોરઠના વૃંદાવન એવા વિસાવદર મત વિસ્તારના નાગરિકોને હું આજે એક કડવું સત્ય જણાવવા માંગુ છું। નમસ્કાર। આપણે આ ચૂંટણીમાં કોને મત આપવો, શા માટે આપવો એ સમજવું જરૂરી છે। અને ખાસ કે એક મતની કિંમત કેટલી થાય છે। એટલે ગુજરાત રાજ્યનો જે 5 વર્ષમાં કરવેરા ભેગા થાય એને, આ કરવેરાની કરોડો રૂપિયાની રકમ છે એને રાજ્યના મતદારોની સંખ્યાથી ભાગાકાર કરવામાં આવે તો એક મતની કિંમત નીકળે। 2022ની ચૂંટણીમાં એક મતની કિંમત અંદાજે 2,71,000 થતી હતી, પરંતુ રાજ્ય સરકારે હવે 40,000 થી લઈને 70,000 કરોડ રૂપિયાનું દેવું કર્યું છે, એ પણ આપણે જ ભરવું પડશે। એટલે આજે 2025ની ચૂંટણીમાં એક મતની કિંમત, અંદાજિત કિંમત આપણે એનું મૂલ્ય આકારણી કરીએ તો આશરે લગભગ 3,15,000ની આસપાસ થાય છે। એટલે આ જે મત છે એ ભ્રષ્ટાચાર માટે પણ આપી ન શકાય, દારૂ પીવડાવે તેના બદલામાં પણ આપી ન શકાય, ભજીયા ખવડાવે તો આપી ન શકાય, બીજું કાર્યકરો કે પેજ પ્રમુખો કે જે નાના મોટા કાર્યકરો છે એને પૈસા આપે કે બહારથી માણસો લાવે તો આપણે આ મત વેચી ન શકાય। હવે 5-15,000 આપણી પાછળ ખર્ચે કે 200 રૂપિયાનું ભજીયા ખવડાવી દે તો આપણે 3,15,000નો મત અપાય નહીં, કારણ કે એ આપણો અધિકાર મેળવવા માટેનો મત છે। એટલે આપણા સોરઠના વૃંદાવન એવા આપણા મત વિસ્તારના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે જો તમે મતદાન નહીં કરો તો એ મત વેડફાઈ જશે। એટલે કે તમારા પૈસા જે કરવેરા જમા થશે એ કોઈ પણ માણસ એનું નિયંત્રણ કરશે અને આપણા પૈસા આપણા વિસ્તારમાં વપરાય, આપણા વિસ્તારને ગ્રાન્ટ મળે એ પણ જરૂરી છે। એટલે સર્વ સમાજના ઉમેદવાર હોય, કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર ના હોય, પરંતુ પ્રજાના ઉમેદવાર હોય એ વતી હું આપને વિનંતી કરું છું કે આપના મૂલ્યવાન જે મતદાન છે એ 100% કરજો। અને આ મતનું મૂલ્ય શું છે એ વાત આપણા વિસ્તારના તમામ મતદારોને જણાવજો અને ચૂંટણીમાં 19મી જૂનના દિવસે અચૂક મતદાન કરવા હું નમ્ર અપીલ કરું છું। હું વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તમામ પુણ્યશાળીઓને એક બહુ રહસ્ય જે છે
એવી એક રહસ્યની વાત કરવા માંગુ છું. હું છું આપનો સર્વ સમાજ ઉમેદવાર રાજ પ્રજાપતિ. નમસ્કાર. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં એક તરફ દેવલાઈ બિરાજે છે અને બીજા છેડા ઉપર રૂપલાઈ બિરાજે છે. આ બે જીવતી જાગતી જ્યોત છે અને પરબધામ તથા સત્તાધાર ધામ, આ બે ધામ બંને છેડા ઉપર છે. ત્યાં મહાધર્મનો સ્તંભ હોય છે, સ્થાપિત થયેલો છે અને તમામ 18 વર્ણો એટલે કે તમામ લોકો જે છે એ એક પરિવાર છે. અને આ આખો વિસ્તાર સિદ્ધો, સંતો, તપસ્વીઓનો છે. અને આ વિસ્તારના પુણ્યશાળી જે મતદારો છે એમણે ભ્રષ્ટાચારના પાપમાં ભાગીદાર ન થવું જોઈએ, કારણ કે આપણા કર્મો આપણે ભોગવવા પડશે અને કર્મોની અંદર કોઈ પણ નાત જાત ભેદભાવ નથી. આપણી સમક્ષ જેટલા પણ લોકો અત્યારે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે અને જે કાંઈ જૂઠા વચનો આપે છે એનાથી આપણે ભ્રમમાં આવીને કે છેતરાઈને જો આવા ભ્રષ્ટાચારીને સમર્થન કરશું તો આપણે એ પાપ આજે નહીં તો કાલે પાપના ફળ ભોગવવા પડશે. અને બીજી વાત કે પાપ કોઈને છોડતું નથી અને પુણ્ય કોઈ દિવસ એળે જતું નથી. એટલે આ વાત આપણે આપણા તમામ સગા સંબંધી મિત્રો અને સમગ્ર તપસ્વી ભૂમિના સર્વે મતદારોને આજે જ આપણે જણાવી દઈશું અને એમને આ સત્સંગ તુરંત મોકલી આપીશું. વિસાવદર ચૂંટણીમાં મતદાન કરતા પહેલા તમામ સમાજના 18 વર્ણના મતદારોને હું એક બહુ અગત્યની વાત કરી દેવા માંગુ છું. હું રાજ પ્રજાપતિ આપની સાથે એક બહુ મહત્વની વાત કરું છું. નમસ્કાર. આ કેસરી ટોપીન, પીળી ટોપીન, લાલ ટોપીન, બ્લુ ટોપીન, સફેદ ટોપી વાળા જે આપણી ટોપી ફેરવી ચૂક્યા છે, અત્યાર સુધીમાં 30 વર્ષથી આ ટોપી ફેરવી જાય છે અને રાજકારણના નામે આપણે છેતરી જાય છે. એટલા માટે થઈ અને 18 વર્ણ અને તમામ સમાજો, શાસ્ત્રોમાં જે 18 વર્ણ છે એ 18 વર્ણના મત બધાને જોઈએ છે, પણ બધા વર્ણોને અધિકાર નથી આપવો, એને ન્યાય નથી આપવો. એટલે હવે સમાનતાથી, સમરસતાથી આપણે સર્વે સમાજ જે છે એમને અધિકાર પણ મળે, એમને બધાને સમાન દરજે તમામ આર્થિક જે લાભો મળવા જોઈએ, નોકરીના લાભો મળવા જોઈએ, ખેતીના લાભો મળવા જોઈએ, ઉદ્યોગના લાભો મળવા જોઈએ, તમામ પ્રકારની સબસિડી મળવી જોઈએ, રાજ્યની અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભો દરેક ગામ અને દરેક ઘર સુધી કોઈ પણ જાતિ, જ્ઞાતિ, કોમ, ધર્મના ભેદભાવ વગર નાગરિક અધિકારથી જ મળે એ માટે સર્વ સમાજ વતી આ વિસ્તારના આપણા સૌ આગેવાનો અને સમાજ સેવકોના આમંત્રણથી હું રાજ પ્રજાપતિ ક્રમ નંબર 12 ઉપર પ્રેમ, સદભાવના, સમરસતા અને સમાનતાનો અને પવિત્રતાના પ્રતીક વાંસળી જે છે એ વાંસળીના પ્રતીક ઉપર આપ સૌ સમાજના લોકોને સમાન અધિકાર માટે અને સદભાવનાથી સમગ્ર સમાજ વ્યવસ્થા આપણે સુધારી શકીએ અને સાથે રહી શકીએ એ માટે તમામ વર્ણના સમાજના લોકોને મારી નમ્ર વિનંતી છે કે ક્રમ નંબર 12 શું છે ખબર છે? કે આ બધા ભ્રષ્ટાચારના બાર વગાડી દેવા માટેના ક્રમ નંબર 12 છે અને ત્યાં આપણું પ્રેમનું અને પવિત્રતાનું પ્રતીક છે. એટલે ક્રમ નંબર 12 ઉપર વાંસળીના નિશાન ઉપર આપણા પોતાના ઉમેદવારને આપણે મતદાન કરીશું અને આ વાત આપણા ગ્રુપમાં આપણા તમામ મિત્રો અને સંબંધીઓને યોગ્ય રીતે જણાવી દેશું. 100% મતદાન કરવા માટે હું આપને જાહેર અપીલ કરું છું. જૂનાગઢમાં ઉનાળાની કાળઝાળ ગરમી બાદ જૂનાગઢમાં ગઈકાલથી જ મેઘરાજાનું અવિરતપણે આગમન થયું હતું ને જૂનાગઢમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ને ત્યારબાદ આજે વહેલી સવારથી જ ફરી પાછો ધોધમાર વરસાદની ધમેકેદાર એન્ટ્રી થતાં જૂનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામની સમસ્યાઓ પણ થઈ હતી ને જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં નદી નાળા તળાવમાં પણ પાણી આવ્યા હતા, નવા નીર આવ્યા હતા અને જૂનાગઢના ગરનાળાઓમાં પણ પાણી ભરાયા હતા અને જૂનાગઢના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને લોકો ભારે પરેશાન થઈ રહ્યા હતા.
અત્યાર સુધી ઓકે 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 જી જી નગરપાલિકા ઓલું ઝૂમ કરો એટલે ત્યાં ના પાડવું કોર્પોરેશન વાળા ખાડા કર્યા હે અહીંયા લઈ લેવાય, ત્યાં ન લેવાય એમ. ત્યાં તમારું ફળ સ્થાન નથી. મોટ નગરપાલિકા ઓલું ઝૂમ કરો એટલે ત્યાં ના પાડવું કોર્પોરેશન વાળા ખાડા કર્યા હે જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાએ કરેલ 1500 કરોડનો વિકાસ હવે બહાર આવવા માટે ફૂફાડા મારી રહ્યો છે. આ વિકાસને જોઈએ છીએ હવે રસ્તો, તો ચૂકશો નહીં, ભૂલશો નહીં અને આ ચોમાસે રસ્તો આપવા માટે તૈયાર રહેજો. જૂનાગઢના 1500 કરોડના વિકાસને હવે બહાર આવવું છે.
કરતે ચાલુ કરते